રાજ્યની અંદર અત્યારે શિયાળુ પાક તરીકે ઘઉં, ચણા, ધાણા, જીરું, લસણ, ડુંગળી, શાકભાજી વગેરે અનેક પ્રકારના વાવેતર થયા છે અને શિયાળુ પાકનું વાવેતર થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે એને ઠંડીની જરૂર હોય, પણ અમુક વખતે ઠંડી છે એનું સિવિયર સ્વરૂપ બતાવે છે, એટલે કે અતિ ઠંડી કે અતિ ઝાકળ પડે છે ત્યારે એ પાક ઉપર માઠી અસર પણ પડતી હોય છે. ખાસ કરીને ધાણા, જીરું અને ઈસબગુલ જેવા જે પાકો એમાં વધારે અસર પડતી હોય છે. અત્યારે જે ઠાર અને ઝાકળ આવી રહ્યા છે એને કારણે જીરું અને ધાણા જેવા પાક છે એમાં ફૂગ અને સુકારાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને જીરુંનો પાક છે એની અંદર ગુજરાત લેવલે આ બહુ મોટી સમસ્યા છે. આ સમસ્યાથી આપણે બચવું હોય તો જ્યારે પણ ઠાર અને ઝાકળ જેવું પ્રમાણ હોય છે ત્યારે એની યોગ્ય ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય છે, જેની અંદર ખાસ કરીને આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું લિટેક્સ ગોલ્ડ. લિટેક્સ ગોલ્ડ છે એ એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો છોડને ટ્રાન્સલેમિનર કરે છે, સાથે એના સ્ટોમેસો છે એને બ્લોક નથી કરતું, જેથી કરીને એનો જે વિકાસ અને વૃદ્ધિની જે ક્રિયા છે એ અટકતી નથી, પણ છોડ ટ્રાન્સલેમિનર થઈ જાય છે, જેને કારણે જે હવામાનની સિવિયર અસર છે એ જીરુના પાક ઉપર નથી થતી અને જીરુના પાકને જે ઠાર ઝાકળથી બચાવી અને ઠાર ઝાકળથી બચાવશે તો ફૂગ અને સુકારામાં પણ આપણે રાહત રહેશે, એનું પ્રમાણ પણ ઓછું રહેશે. એટલે અત્યારે ખેડૂત ભાઈઓને ખાસ મારી વિનંતી છે કે અત્યારે ઠાર ઝાકળનું પ્રમાણ વધારે હોય તો જીરુના પાકની અંદર એક પંપની અંદર 5 ml લિટેક્સ ગોલ્ડ છે એ નાખીને છંટકાવ કરવો, જેથી કરીને ઠાર ઝાકળથી આપણા જીરુના પાક અથવા તો અન્ય પાક હોય તો એને પણ બચાવી શકે છે અને એનો આપણે છંટકાવ કરેલો હોય તો રોગ જીવાતનું પ્રમાણ છે એ ઓછું જોવા મળશે. ખાસ કરીને ફૂગ અને સુકારાનું પ્રમાણ છે એની અંદર પણ ઘણો બધો આપણે ફાયદો થશે અને આ જે લિટેક્સ ગોલ્ડ છે એ સસ્તો અને ખૂબ સારો ઈલાજ છે અને આપણે ખૂબ ફાયદારૂપ છે, એટલા માટે થઈને અમે લિટેક્સ ગોલ્ડની ભલામણ કરી રહ્યા છીએ. જય જવાન, જય કિસાન.